કે લાસ્ટ યર જે પૂરના હાલાતો સર્જાયા હતા, ઘણા બધા લોકોએ જે રીતે મેં કીધું ઘણું બધું ગુમાવ્યું છે. એલર્ટ પણ આપેલું હતું, બધું હતું, પણ પાણીનું વોલ્યુમ જ એટલું હતું કે જે બધાને ઇમ્પેક્ટ કર્યું. ઘણા લોકોને જાનમાલનું નુકસાન પણ થયું છે અને જે રીતે મેં કીધું કે આ ટ્રોમા રહી ગયો છે લોકોને, લોકો ભૂલી નથી શકતા. નેક્સ્ટ સિઝનને બચાવવા માટે જે 100 દિવસનો પ્લાન છે ખૂબ જ વાઇટલ છે ને વી આર ઇમ્પ્લિમેન્ટિંગ. આર યુ કોન્ફિડન્ટ કે આ 100 દિવસમાં કામ પતી જશે? જો આ 100 દિવસમાં કામ કમ્પ્લીટ થઈ ગયું તો એવી તમે ખાતરી આપો છો કે આવતા વર્ષે વડોદરામાં પૂર નહીં આવે? ખૂબ જ અઘરું કામ. ઇટ ઓલ ડિપેન્ડ્સ ઓન કેટલું રિસોર્સ મોબિલાઇઝેશન આપ કરો. લાસ્ટ યર એક મીમ બહુ વાયરલ થયું હતું કે અમુક ફોરેનર્સને બુલડોઝર પર લઈ જવામાં આવતા હતા. વડોદરાનો સીન હતો કે એના મીમ્સ બન્યા હતા અને નીચે લખ્યું હતું ઇન્ડિયા ઇઝ નોટ ફોર બિગિનર્સ. See, last year was an extraordinary situation. Right. This was a not normal. This was an abnormal situation. Right. જે પણ વસ્તુ ચલાવી હોય સોશિયલ મીડિયામાં આવી હોય, ડ્યુ રિસ્પેક્ટ ટુ ધ સોશિયલ મીડિયા, બટ અમારું ઇન્ટેન્શન એવું હતું જે લાસ્ટ યરનું પૂર થયું એમાંથી કોર્પોરેશને શું શીખ્યું છે? લર્નિંગ એ જ હોય કે આવું ઇમ્પેક્ટ ઓછામાં ઓછી થાય. પબ્લિક અવેરનેસ પર આપણે શું કામ કરી રહ્યા છીએ? લોકો અમારી જે એડવાઇઝરી હોય, આઈએમડીની એડવાઇઝરી, કમિશનરની એડવાઇઝરી, સ્ટેટ ગવર્મેન્ટની એડવાઇઝરી, એને સ્ક્રુપ્યુલસલી ફોલો કરે. એક નેરેટિવ એવો પણ બન્યો છે કે વિશ્વામિત્રી નદીના બેંક્સ પર જે એન્ક્રોચમેન્ટ થયું છે, અતિક્રમણ થયું છે, એને કારણે પૂરની સમસ્યાઓ સર્જાય છે. મીડિયામાં આની વિશે વાત થાય છે. લાસ્ટે ઘણા બધા લોકોએ કીધું કે આ વહીવટીતંત્રનું ફેલિયર છે. જ્યાં પણ નાના મોટા અવરોધો હતા એ અમે દૂર કર્યા છે, પણ એ અવરોધોના કારણે પણ આટલું મેસિવ ફ્લડ આવ્યું હોય પોસિબિલિટી જ નથી. વડોદરા કેમ આટલું બધું વલ્નરેબલ છે પૂરને લઈને? વિશ્વામિત્રી નદી તરત જ ભરાઈ જાય છે. જે ડિક્લાઇન ફ્રોમ આજવા ટુ વડોદરા ઇઝ ટુ શાર્પ. પાણી ઝડપથી આવીને ત્યાં રોકાઈ રહે ને પછી ઓછી સ્પીડેથી બહાર જાય. 6200 કરોડ જેટલું બજેટ પાસ થયું છે, તો કેવી રીતે એને કયા સેક્ટર્સ પર એને સ્પેન્ડ કરવાના પ્લાન્સ છે અને પ્રાયોરિટી શું છે તમારી માટે હમણાં? એવરેજ કેપિટલ સ્પેન્ડિંગ ઇન બરોડા કોર્પોરેશન વોઝ અરાઉન્ડ 700 crore. લાસ્ટ યર વી ઇન્ક્રીઝ ઇટ ટુ 1100 crore. ધીસ ટાઈમ વી આર ટ્રાઇંગ ટુ રીચ ઓન 1200 crore. જે વેસ્ટ મેનેજમેન્ટ છે વડોદરાનું, અત્યારે 1200 મેટ્રિક ટનથી પણ વધારે જે કચરો જમા થાય છે, એને આપણે કેવી રીતે સ્માર્ટલી મેનેજ કરી શકીએ? આર યુ હેપી વિથ ટ્રાફિક મેનેજમેન્ટ ઓફ વડોદરા રાઇટ નાઉ? વડોદરાનું લોંગ ટર્મ વિઝન શું છે? આ સિટીને કેવી રીતે આપણે વિકાસ આપી શકીએ? નમસ્કાર મિત્રો, સ્વાગત છે આજના ખૂબ જ ખાસ અને સ્પેશિયલ એપિસોડમાં. આ એપિસોડ એટલા માટે ખાસ છે કારણ કે મેં મારા પોડકાસ્ટમાં ઘણા બધા હળવા સંવાદો કરેલા છે. ઘણા બધા લોકોને ગમે એવા હસી મજાકવાળા પણ આપણે પોડકાસ્ટ કરેલા છે, પણ આજે ખૂબ જ સિરિયસ વિષય પર ચર્ચા કરવાની છે. વિષય સિરિયસ એટલા માટે છે કારણ કે વિષય લોકોના જાન અને માલનો છે. વિષય લોકોની સુખાકારી માટેનો છે. વિષય છે વડોદરા વાસીઓનો. મિત્રો, આજે આપણે બેઠા છીએ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસમાં અને આજે પોડકાસ્ટમાં આપણા ગેસ્ટ છે ધ મ્યુનિસિપલ કમિશનર ઓફ વડોદરા, શ્રી દિલીપ કુમાર રાણા આઈએએસ. મિત્રો, આજે આપણે એમને ઘણા બધા સવાલો કરવાના છીએ. શિયાળો ખતમ થઈ ગયો, ઉનાળો શરૂ થઈ ગયો છે અને ચોમાસું આવવાને હવે 3 થી 4 મહિનાની વાર છે. અને આ જ સમય છે જ્યારે હવે ફરીથી સવાલો થવા જોઈએ કે જે લાસ્ટ યરમાં વડોદરામાં થયું હતું એ આ વર્ષે થશે કે નહીં, અને શું કામ ન થવું જોઈએ? મિત્રો, લાસ્ટ યર જે પૂર આવ્યા હતા એમાં ઘણા બધા લોકોએ ઘણું બધું ગુમાવ્યું છે. ઘણા બધા લોકોને એ યાદો ટ્રોમા બનીને એ લોકોના દિમાગમાં રહી ગઈ છે અને લોકો ભૂલી નથી શકતા. તો આજે મારે કમિશનર સાહેબને એ સવાલો પૂછવા છે કે શું તૈયારીઓ છે અને આ જ સમય છે તૈયારીઓનો, તો આપણે કેવી રીતે તૈયારીઓ કરીએ છીએ? ચલો કન્વર્ઝેશન શરૂ કરીએ. તમારા માટે આજે સવાલ પૂછવાનો છું. સર, વેલકમ ટુ માય શો. થેન્ક યુ. સર, આજે આ પોડકાસ્ટ વડોદરા વાસીઓ માટે છે, ઇનફેક્ટ ગુજરાત વાસીઓ માટે છે, કારણ કે વડોદરા ગુજરાતના હરેક નાગરિકને ખૂબ જ ગમતું સિટી. હું પોતે અમદાવાદમાં રહું છું, પણ મને વડોદરા ખૂબ જ ગમે છે. કલ્ચરલ કેપિટલ ઓફ ગુજરાત કહેવાય વડોદરા. તો સર, મારે સૌથી પહેલાં તો એ જાણવું છે કે લાસ્ટ યર જે પૂરના હાલાતો સર્જાયા હતા, ઘણા બધા લોકોએ જે રીતે મેં કીધું ઘણું બધું ગુમાવ્યું છે. લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા હતા. ઘણા લોકોને જાનમાલનું નુકસાન પણ થયું છે અને જે રીતે મેં કીધું કે આ ટ્રોમા રહી ગયો છે લોકોને, લોકો ભૂલી નથી શકતા. તો પહેલાં તો મારે એ જાણવું છે કે કોર્પોરેશનની લર્નિંગ શું? જે લાસ્ટ યરનું પૂર થયું એમાંથી કોર્પોરેશને શું શીખ્યું છે? ગયા વર્ષે જે ઓગસ્ટ 2024માં જે પૂર આવ્યું, એટલે જે કુદરતનું રૌદ્ર સ્વરૂપ કહેવાય એવું એ પૂર હતું અને ખૂબ જ મેસિવ અને ઘણા બધા લોકોને ઇમ્પેક્ટ એણે આપ્યું. ઘણા બધા વિસ્તારોમાં પાણી ભરાયું, લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. એલર્ટ પણ આપેલું હતું, બધું હતું, પણ પાણીનું વોલ્યુમ જ એટલું હતું કે જે બધાને ઇમ્પેક્ટ કરી ગયું. અને એનાથી જે હવે પછીનું પૂર અથવા હવે પછી જે વરસાદ આવે એનું પ્રોપર મેનેજમેન્ટ થાય એ વિશે અને એ બાબતે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત સરકાર વર્ક કરી રહી છે. અને આપ પૂછો છો લર્નિંગ શું, એટલે લર્નિંગ એ જ હોય કે આવું ઇમ્પેક્ટ ઓછામાં ઓછી થાય. કારણ કે કુદરત છે, ફ્લડ છે, એ વધતા ઓછા પ્રમાણમાં ઘણીવાર આવતું હોય છે, પણ ઇમ્પેક્ટ ઓફ દેટ પર્ટિક્યુલર ફ્લડ
ટુ ધ સિટીઝન એ ઓછામાં ઓછું થાય, ઓછામાં ઓછા લોકોને એનો આર્થિક નુકસાન થાય, ઓછામાં ઓછા લોકોને હાલાકી થાય, ઓછામાં ઓછું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેમેજ થાય અને કેટલો પણ વરસાદ ઇઝીલી બાયપાસ થઈ જાય સિટીમાંથી. દેટ વુડ બી અવર મોટિવ, દેટ વુડ બી અવર વોટ યુ આર સેઇંગ લર્નિંગ. તો એ વસ્તુને ધ્યાનમાં રાખીને અમે જે વસ્તુ કરશું, જે પ્રોજેક્ટો કરશું જેનાથી એનું ઇમ્પેક્ટ ઓછું થાય, દેટ વુડ બી પર સે યુ કેન સે અર લર્નિંગ. ઓર એ વસ્તુ પરથી અમે એ પ્રોજેક્ટ કરીને આ વસ્તુનું રિપીટેશન ના થાય અથવા ઓછામાં ઓછું થાય, દેટ વિલ બી અવર એન્ડેવર. રાઈટ સાહેબ, ઓગસ્ટ કા સપ્ટેમ્બરમાં વિશ્વામિત્રી નદીનું સ્તર છે એ 25 ફૂટ સુધી પહોંચી ગયું હતું, જે પાણીની સપાટી છે. આઈ થિંક ડેન્જર ઇઝ એટ 26 ફીટ, રાઈટ? તો આ એક જ ફૂટનો ગાળો રહી ગયો હતો અને આખું વડોદરા જળબંબાકાર થઈ ગયું હતું. તો મારે જાણવું છે કે આપણી પાસે આ ડેટા કેવી રીતે આવે છે અને આ ડેટાનો કેવી રીતે ઉપયોગ કરીએ છીએ. આ જે ડેટા આપણને મળે છે એનું કોઈ રિયલ ટાઈમ મોનિટરિંગ સિસ્ટમ ખરી, અને જો મળે તો એનો ક્રાઇસિસ મેનેજમેન્ટ માટે કેવી રીતે આપણે ઉપયોગ કરી શકીએ? ડેટા મેનેજમેન્ટ એ ક્રાઇસિસ મેનેજમેન્ટ માટે અથવા ક્રાઇસિસ ઓછી કરવા માટે અથવા એવોર્ડ કરવા માટે ખૂબ જ ઉપયોગી હોય છે. આપે જે વિશ્વામિત્રીની 26 ફૂટની વાત કરી, દેટ ઇઝ ઇટ્સ ડેન્જર લેવલ. એ ડેન્જર લેવલ એટલે હવે આપણે ચેતવી જવું જોઈએ. પણ એ 30 ફૂટ સુધી જાય છે. 26 ફૂટમાં અમુક એરિયામાં પાણી જાય છે અને 30 ફૂટ કે 32 ફૂટ ઉપર આખા સિટીમાં પાણી પ્રસરવા લાગે છે. એ એક ડેટા થયો. બીજો ડેટા જે વિશ્વામિત્રી જ્યાંથી આવે છે, જેનું ઓરિજિન છે આજવા અને પ્રતાપપુરા સરોવર, એ બંને સરોવરના ડેટા પણ અમે હેન્ડલ કરતા હોઈએ છીએ. એ ડેટા કોર્પોરેશન જ હેન્ડલ કરે છે. તો લુકિંગ એટ ધીઝ ટુ ડેટાસ કે ડેમ કેટલો ભરેલો છે આજવા અને પ્રતાપપુરા, વિસર્વિસ વિશ્વામિત્રી નદીનું લેવલ કેટલું છે અને વિસર્વિસ કેટલું ફોરકાસ્ટ છે, કેટલો આગામી 24 કલાકમાં વરસાદ પડવાનો છે, કેટલું ઇનકમિંગ થશે, કેટલું આઉટગોઈંગ થશે, એ બધું કેલ્ક્યુલેટ કરીને અમે એલર્ટ આપીએ છીએ. એટલે આ જે અમારો 26 ફૂટનો એ તો વાઇટલ ખરો જ, પણ રિવરને 26 ફૂટ સુધી પહોંચાડવા માટે આજવા સરોવરનું સ્તર, ઉપરવાસમાં પડતો વરસાદ, પ્રતાપપુરા ડેમનું સ્તર, એના ઉપરવાસમાં પડતો વરસાદ, એ બંનેની વચ્ચે 30 થી 35 કિલોમીટરનો જે ગેપ છે આજવા, પ્રતાપપુરા અને બરોડા, એટલે એ ગ્રામ્ય 35 કિલોમીટરમાં પડતો વરસાદ, સિટી ઇટસેલ્ફ વિલ રિસીવ અ રેડ એલર્ટ ઓર યલો એલર્ટ, ઓરેન્જ એલર્ટ કે યલો એલર્ટ કે ગ્રીન એલર્ટ, એ બધું ડિપેન્ડ કરતું હોય છે. અને જેમ જ અમને લાગે કે આજવામાંથી પાણી છોડવાનું છે કે પ્રતાપપુરામાંથી પાણી છોડવાનું છે કે રૂરલ એરિયામાં વધારે વરસાદ છે અને સપોઝ અત્યારે 20 ફૂટ પર વિશ્વામિત્રી હોય એન્ડ એ 26 ફૂટ પર પહોંચવાની હોય તો અમે 20 ફૂટથી જ એલર્ટ આપવાના ચાલુ કરીએ છીએ. સો ધીઝ મેનેજમેન્ટ એન્ડ ધીઝ ડેટાઝ આર વેરી વાઇટલ ઇન ક્રાઇસિસ મેનેજમેન્ટ. ઓકે, સો સર વી આર યુઝિંગ ધ ડેટા ઇન ધ રાઇટ મેનર. આપણે ડેટાનો બરાબર ઉપયોગ કરીએ છીએ, રિયલ ટાઈમ મોનિટર કરીને આપણે એલર્ટ જાહેર કરી દઈએ છીએ. પણ એલર્ટ ઇસ્યુ થયા પછી શું થાય? એલર્ટ ઇસ્યુ જે થાય, એલર્ટ ઇસ્યુ થાય કે ભાઈ જ્યારે ધારો કે આ સિઝનમાં 2 વાર વિશ્વામિત્રી અપ ટુ ધ બ્રીમ આવી અને 1 વાર સિટીમાં પૂર લાવી. તો જ્યારે અપ ટુ ધ બ્રીમ આવવાની હતી, આપ 26 ફૂટની વાત કરો છો, અમે જ્યારે 17 ફૂટ પર હતું ત્યારે પ્રેસ કોન્ફરન્સ કરી હતી વિશ્વામિત્રી. કોઈને જાણીને આશ્ચર્ય થશે કે હજી વિશ્વામિત્રીમાં 30 અને 17, 30 ફૂટ ઇઝ અપ ટુ ધ બ્રીમ અને 17 એટલે ઓલમોસ્ટ હાફ. રાઈટ. પણ તેમ છતાં કેમ? પણ એટલા માટે કે દેર વોઝ અ રેડ એલર્ટ. અને જ્યારે રેડ એલર્ટ હોય એટલે 8 થી 10 ઇંચ વરસાદ પડે. એન્ડ એઝ પર માય એસ્ટિમેટ, એવરી ઇંચ ઓફ રેનફોલ ઇન રૂરલ એરિયા એન્ડ સિટી એરિયા એ 2 ફૂટ વિશ્વામિત્રીને રાઇઝ કરે છે. ઓહ, એનો મતલબ એ થયો કે જો હું આગામી 10, 12, 15 કલાકમાં 7-8 ઇંચ વરસાદ રૂરલ અને અર્બન એરિયામાં ફીલ કરું છું અથવા IMD ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટે અલર્ટ આપ્યો છે અને અત્યારે 17 ફૂટ પર છે અને જો 7 ઇંચ પણ વરસાદ પડે તો એ 14 ફૂટ વધશે. મતલબ 17 ને 17 34, અગેન દેર વિલ બી એ ફ્લડ. રાઈટ. ટુ એવોઇડ ધીસ અને ટુ ઓછામાં ઓછું થાય એટલે અમે 17 ફૂટથી જ એલર્ટ આપવાનું ચાલુ કર્યું. 17 ફૂટે અમે પ્રેસ કોન્ફરન્સ કરી કે વી મે હેવ અ ધીસ કાઇન્ડ ઓફ સિનારીઓ અગેન. હવે અલર્ટ આપ્યા પછી શું? અલર્ટ આપ્યા પછી જે પણ નીચાણવાળા વિસ્તાર છે ત્યાં અમારી ફાયરની, ઇમરજન્સી સર્વિસીસની ટીમો જાય છે, લોકોને અલર્ટ કરે છે કે પાણી આવવાનું છે, આપ ઉપરવાસમાં આપના જે પણ અગત્યની વસ્તુ હોય એ લઈને આપ ખસી જાઓ. ઉપરવાસમાં ખસી અથવા આશ્રય સ્થાનમાં ખસીએ ત્યારે અમે એને બધી જમવા ખાવાની વ્યવસ્થાઓ ને બધી બેઝિક એમ્યુનિટીઝ આપતા હોઈએ છીએ અને પાણી લેવલ સબસાઇડ થાય તો એ પાછા આવતા હોય છે.
આ સ્ટાન્ડર્ડ રીલ હોય છે. તો એલર્ટ આપ્યા પછી લોકોને ખસેડવાનું, ઇમ્પોર્ટન્ટ રસ્તા જે પાણીમાં ગરકાવ થવાના છે એને બંધ કરવાના, બ્રિજીસ બંધ કરવાના, લોકોને વધારે વલ્નરેબિલિટી ના થાય, લોકોની જાન ના જાય, એ અમારું હંમેશા ધ્યેય હોય છે. એટલે એ બધી વસ્તુઓ એક્ટિવિટી એને ફોલો કરે છે એલર્ટ આપ્યા પછી. બરાબર. તો સર, અગર આપણે ટાઈમલી એલર્ટ્સ ઇસ્યુ કરીએ છીએ, રાઈટ, છતાં લાસ્ટ યર એવું જોવા મળ્યું હતું કે સયાજીગંજ છે, સમા, કોટા, બધા અમુક જે નીચાણવાળા વિસ્તારો છે, એમાં 1200થી વધારે લોકોને તો રેસ્ક્યુ કરવા પડ્યા હતા. એટલે ઘણા બધા લોકો ત્યાં ફસાયેલા હતા અને લગભગ 1 વીક સુધી લોકોને પાસે ઇલેક્ટ્રિસિટી નહોતી, ખાવા પીવાના પણ ઇસ્યુ હતા. 5500 લોકોને આઈ થિંક ખસેડી દીધા હતા. પણ જે બાકીના લોકો જે ફસાઈ ગયેલા હતા, અને મેં એવું સાંભળ્યું કે તમારું ફેમિલી પણ એવી રીતે કોઈ પાણીવાળા વિસ્તારમાં જ અટવાયેલું હતું વાઇલ યુ વર ઓન ધ જોબ, રાઈટ. તો આ એલર્ટ ઇસ્યુ થયા પછી પણ કેમ લોકો ફસાયેલા રહે છે, અને આ લોકલ એરિયાઝને ટાર્ગેટ કરીને કેવી એક્ટિવિટીઝ કરી શકાય કે જેનાથી અગર પૂર જેવા સંજોગો સર્જાય તો લોકોની સેફટી આપણે એન્શ્યોર કરી શકીએ? જ્યારે પણ ડિઝાસ્ટર પ્લાન બનતો હોય છે ત્યારે અમારી જોડે એવી સોસાયટી અને એવા એરિયાના લિસ્ટ હોય છે કે જે આટલા ઇંચ રેનફોલમાં આટલો સ્તર પછી આટલું જ્યારે પાણી જાય વિશ્વામિત્રનું ત્યારે આ એરિયા ડૂબમાં જશે. એટલે પર્ટિક્યુલરલી વી આર ટાર્ગેટિંગ ધોઝ એરિયાઝ. અને અમે ત્યાં જઈને ન્યૂઝમાં અમારે જે લોકો સુધી પહોંચવાના જે વેઝ છે, જે એલર્ટ ઇસ્યુ કરવાના જે વેઝ છે, એમાં એક છે કે અમારે ત્યાં એલઈડીનું આખું નેટવર્ક છે સિટીમાં, જે રીતે અમદાવાદમાં છે એ રીતે. તો એમાં અમે એલર્ટ મૂકતા હોઈએ છીએ કે ભાઈ પાણી આવવાનું છે, 48 કલાક ઇઝ વેરી વાઇટલ ફોર અસ, નંબર 1. નંબર 2, અમે સોશિયલ મીડિયા પર મૂકતા હોઈએ છીએ, ટ્વિટર ને આ બધા પર. નંબર 3, અમે પ્રેસ મારફતે લોકો સુધી પહોંચવાનો પ્રયત્ન કરીએ છીએ વિઝ્યુઅલ મીડિયા મારફતે. નંબર 4, અમારા જે પદાધિકારીઓ છે, કાઉન્સિલર્સ, એમએલએસ ને બધા, એમને પણ અમે લૂપમાં લઈએ છીએ કે આપના એરિયામાં એલર્ટ કરો. નંબર 5, જે એરિયા અને જે સોસાયટી છે ત્યાં અમે અમારી ફાયર ટીમ દ્વારા એનાઉન્સ કરાવીએ છીએ કે પાણી આવવાનું છે, પ્લીઝ ખસી જાઓ. નંબર 6, અમે અમારું પોતાનું ધારાસભ્યનું, કાઉન્સિલરનું, સ્ટેન્ડિંગ ચેરમેન, મેયર, માયસેલ્ફ, અમે અમારા નાના નાના વિડીયો પણ વાયરલ કરતા હોઈએ છીએ. લાસ્ટ ટાઈમ વી ડીડ ધેટ. એટલે એના આધારે લોકોને ખબર પડે કે ભાઈ આ રીતનું એક વધારે પાણી અથવા પૂરની પરિસ્થિતિ અથવા પૂર આવવાનું છે, એટલે લોકો એલર્ટ થઈ શકે. અને વી એનાઉન્સ ઓલ્સો કે ભાઈ આ એરિયામાં આવવાનું છે. સો અમે અમારી ફાયરની જે અમારી ઇમરજન્સી એન્ડ રેસ્ક્યુ ટીમ છે, દેટ વી વિલ સેન્ડ ટુ દેટ પર્ટિક્યુલર એરિયા. એમાં એનાઉન્સ પણ કરાવીએ છીએ, લોકોને સમજાવીએ પણ છીએ. રાઈટ. સર, મારે એ પણ જાણવું છે કે આ વડોદરા કેમ આટલું બધું વલ્નરેબલ છે પૂરને લઈને? આટલું બધું, મતલબ એવું કહેવાય કે ખૂબ જ વેલ પ્લાન્ડ સિટી છે. મહારાજા સયાજીરાવ ગાયકવાડે ખૂબ જ દિલથી આ સિટીને નર્ચર કરેલું છે, ડેવલપ કરેલું છે. તો આ સિટીમાં ઘડીએ ઘડીએ કેમ પૂર આવે છે? એવરી અલ્ટરનેટ યર કાંઈ ને કાંઈ ન્યૂઝમાં જોવા મળે કે વડોદરા પાણીમાં ડૂબી ગયું. ઘોડાપુર શબ્દ જ અહીંયાથી આવે છે, મગરો રસ્તા પર આવી જાય છે. તો આ સિટીમાં જ કેમ આવું થાય છે? એના આઈ એમ શ્યોર કંઈ સાયન્ટિફિક રીઝન હશે, હું ખાલી જાણવા માગું છું. મેં આપને મારી વાતમાં એક વાત કરી કે રૂરલ એરિયા અને સિટી એરિયામાં જો 1 ઇંચ વરસાદ પડે તો વિશ્વામિત્રીનું સ્તર 2 થી 2.5 ઇંચ વધે છે. આ વાત હું ફરી કહીશ કે 2 થી 2.5 ઇંચ સ્તર વધે છે 1 ઇંચ વરસાદમાં, જો ગ્રામ્ય અને સિટીમાં બંને જોડે પડે તો. અને એ જે 2.5 ઇંચ વધે છે એનો મતલબ એ થયો કે 10 કે 12 ઇંચ વરસાદ ખમવાની આ રિવરની કેપેસિટી છે. 1. 2 નંબર, આ હું ગ્રામ્ય અને સિટીની વાત કરું છું, પણ આજવા અને પ્રતાપપુરા એટલે કે ઉપરવાસ, પંચમહાલ, હાલોલ વિસ્તારમાં જે વરસાદ પડે છે અને ત્યાંથી એડિશનલ પાણી જે અમારે છોડવું પડે છે, એટલા માટે છોડવું પડે છે કે એ બંને ડેમની પાણી એબ્સોર્બ કરવાની અથવા પાણી સંગ્રહ કરવાની કેપેસિટી છે, ઇટ ઇઝ વેરી વેરી લેસ, હાર્ડલી એની કેપેસિટી. ત્યાં પણ 5-7 ઇંચ વરસાદ પડ્યો તો એ ડેમ ભરાવાની પરિસ્થિતિમાં આવે છે. ડેમની સેફટી કરવા માટે એ પાણીને છોડવું પડે. સાથોસાથ જો અહીંયા આટલો વરસાદ પડે, 7 થી 10 ઇંચ વરસાદ, તો વિશ્વામિત્રીનું સ્તર ટોપ પર આવી જાય છે. અને અત્યારે આપ જુઓ છો કે એવા પેટર્ન છે કે રેડ એલર્ટ આવે તો 10-12 ઇંચ વરસાદ સહેજમાં પડતો હોય છે. અને એના માટે થઈને 10-12 ઇંચ વરસાદ, દેટ મીન્સ યુ આર હેવિંગ અ વિશ્વામિત્રી એટ ધ ટોપ લેવલ. હવે એ વરસાદ ગયા સિઝનમાં કેવું થયું કે 2 ઇંચ વરસાદ પડતો રહ્યો ઉપર નીચે અહીંયા રૂરલ સિટીમાં. એટલે વિશ્વામિત્રી ઓલરેડી દેવર 15 ફીટ, 12 ફીટ, 14 ફીટ એ સ્તર, અને એક સાથે 10 ઇંચ વરસાદ પડે એટલે એ મેં કીધું એ પ્રમાણે 20 ફૂટ બીજું પાણીનું સ્તર વધે, એટલે 35-37 ફૂટ થાય એટલે પૂર આવે. તો ધીસ ઇઝ ધ રીઝન, 2 રીઝન. કેરિંગ કેપેસિટી ઓર ફ્લોઈંગ કેપેસિટી ઓફ ધ રિવર ઇઝ વેરી વેરી લેસ. એબ્સોર્પ્શન ઓફ ધ વોટર વિચ ઇઝ કમિંગ ફ્રોમ ધ ટોપ, મતલબ પ્રતાપપુરા અને આજવામાં જ્યાંથી પાણી આવે છે એ બંને ડેમની કેપેસિટી પણ ઓછી છે. આ બધા ફેક્ટર ક્લબ ઇન કરવાથી વિશ્વામિત્રી નદી
તરત જ ભરાઈ જાય છે. ત્રીજો ફેક્ટર હમણાં જે અમે ગુજરાત સરકારે કમિટી નિમી હતી અને એમાં બી અમે બધું આ સ્ટડીઝ બધા એક્સપર્ટ્સે કર્યું છે. જે ડિક્લાઇન ફ્રોમ આજવા ટુ વડોદરા ઇઝ ટુ શાર્પ અને વડોદરા પછી એ ડિક્લાઇન ઓછું છે. એનો મતલબ પાણી ઝડપથી આવીને ત્યાં રોકાઈ રહે ને પછી ઓછી સ્પીડેથી બહાર જાય. આમાં જ્યારે બીજી નદીઓનું પાણી આગળ ઢાઢરનું મિક્સ થાય તો પછી નદી આગળ ફ્લો જતો જ નથી. એ બધા ફેક્ટર ઇન કરીએ તો ખૂબ જ ઓછા વરસાદમાં આ નદી એના બેંક તોડી દે છે અને એના માટે થઈને પૂર અવારનવાર આવે છે વડોદરામાં. પણ સર, આ તો એકદમ લાચારી જેવી પરિસ્થિતિ થઈ ગઈ કે એનું જિયોગ્રાફિકલ લોકેશન જ એવી રીતે છે અને ટેરેન એવી રીતે છે અને આજુબાજુમાં જે તમે કીધું કે જે ડેમ્સ છે ઉપરવાસમાં અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ આવે તો વડોદરામાં તો પૂર આવવાનું જ, રાઈટ. હવે આ તો સમસ્યાઓ આમની આમ જ રહેવાની કે વડોદરાના વાસીઓ પણ અહીંયા જ રહેવાના. હવે ઘણા બધા લોકોને આનું જિયોગ્રાફિકલ રીઝન કે સાયન્ટિફિક રીઝન નથી ખબર. એ લોકો શું વિચારશે કે વહીવટીતંત્ર અમારી માટે કંઈ નથી કરી રહ્યું, રાઈટ, કે કમિશનર ચેન્જ થાય છે પણ અમે તો અહીંયા જ રહીએ છીએ, મગરો પણ અહીંયા જ છે, પાણી જ અહીંયા છે, સિટી પણ અહીંયા જ છે. તો સર, આને લોંગ ટર્મ માટે કેવી રીતે સોલ્વ કરી શકીએ? હવે એવું કંઈ આપણે પ્લાનિંગ કરીએ છીએ કે જેનાથી આવનારા વર્ષોમાં અટકાવી શકાય? ગુજરાત સરકારે ભારતના પૂર્વ સચિવ આદરણીય નવલાવાલા સાહેબના અધ્યક્ષસ્થાને કમિટી કરી. એમાં જેટલા ડેમ એક્સપર્ટ્સ એમણે બધી ડેમોની વિઝિટ કરી. હાઇડ્રોલોજીકલના જે એક્સપર્ટ હોય છે હાઇડ્રોલોજીના, એમણે પણ બધા સ્ટડીઝ કર્યા. ભૂતકાળમાં IIT રૂરકીનું સ્ટડી થયેલું છે, એ પણ હાથમાં લીધું. જે લોકલ લોકો છે, જે અમારા પદાધિકારીઓ છે, MLA સાહેબો છે, મેયર સાહેબ છે અને લોકલ નોલેજ, એ બધા ભારત સરકારના જે સેન્ટ્રલ વોટર કમિશન છે એના અધિકારીઓ, એ બધા અધિકારીઓના મંતવ્ય પછી અને સ્ટડી પછી નવલાવાલા સાહેબની કમિટીએ રિકમેન્ડેશન્સ આપ્યા. એ રિકમેન્ડેશન્સના આધારે આખો પ્લાન તૈયાર થયો છે અને એ પ્લાનના આધારે જો એ પ્લાન ઇમ્પ્લિમેન્ટ થશે તો ઘણા અંશે આમાંથી રાહત પૂરમાંથી આગામી વર્ષોમાં મળશે. શું છે સર આ પ્લાન? ઇફ યુ કેન એલાબરેટ, થોડું ડિટેલમાં સમજાઈ શકો તો. We call it in a common parlance વિશ્વામિત્રી પ્લાન because it's a વિશ્વામિત્રી river. વિશ્વામિત્રી પ્લાન છે એમાં ઘણા બધા ઇટ ઇઝ લાઈક એ પ્લેટર કે ઘણી બધી વસ્તુ છે એમાં, ઘણા બધા પ્રોજેક્ટો છે, નાના મોટા, બરાબર, ઘણા લાંબા ગાળાના છે, ઘણા ટૂંકા ગાળાના છે. તો જે વિશ્વામિત્રી પ્લાન છે એ વિશ્વામિત્રી પ્લાનમાં એક પ્લાન છે વિશ્વામિત્રી નદીનું ડીસિલ્ટિંગ કરવું અને ડ્રેજિંગ કરવું. શું કરવું? ડીસિલ્ટિંગ એન્ડ ડ્રેજિંગ. ડીસિલ્ટિંગ એન્ડ ડ્રેજિંગ, ઓકે. while I'm saying ડીસિલ્ટિંગ અને ડ્રેજિંગ, વિશ્વામિત્રી નદી ખૂબ જ સર્પાકાર છે. જોગ્રાફિકલ પાર્લન્સમાં મેન્ડરિંગ રિવર છે, રાઈટ. ઇટ્સ નેક્સ્ટ ટુ ધ સિટી. હા, યસ. એટલે એને એ જ પરિસ્થિતિમાં રાખીને એના બેંકને એક્સપાન્ડ નથી કરવાના, એની જે હદ છે ત્યાં જ રાખવાની છે. પણ એ હદની અંદર જે વર્ષોથી સિલ્ટ જમા થયો છે, સિલ્ટ, ડેબ્રિસ, ઝાડી ઝાકળ, એ બધાને જે આપણે કાઢીએ તો એમાંથી જે પાણી વહન થશે અને એની ક્ષમતામાં વધારો થશે, દેટ વિલ રિડ્યુસ ધીસ કાઇન્ડ ઓફ ફ્લડ, આટલા એમાઉન્ટનો ફ્લડ બાય 40%. એવું એક તારણ છે. બરાબર. એ સાયન્ટિફિક તારણ છે. એટલે જે પ્લાન સૌથી અગત્યનો પ્લાન છે એ અમે 100 દિવસનો એવો બનાવ્યો છે. બરાબર. કે અમે આ નદીને 100 દિવસમાં એને ડીસિલ્ટ કરશું. ડીસિલ્ટ કરશું એટલે અમારા અંદાજ મુજબ 15 લાખ m³ એટલે 15 લાખ ઘન મીટર માટી, સિલ્ટ, ડેબ્રિસ એમાંથી કાઢવામાં આવશે. બરાબર. એ કાઢીને જે એક્સ્ટ્રા સ્પેસ થશે અને એનો ગ્રેડિયન્ટ અમે મેન્ટેન કરશું. એ બંને વસ્તુને જોડે જોઈએ તો એની જે વહન ક્ષમતામાં વધારો થશે, એ વહન ક્ષમતામાં વધારો થવાથી પાણી ઝડપથી નીકળશે, વધારે પાણી એકોમોડેટ કરશે અને એને કારણે થઈને ફ્લડમાં 40% જેટલી રાહત આ એક એક્ટિવિટીથી થશે. અને ઇન ઓલ હમ્બલનેસ વી હેવ પ્લાન ફોર 100 days ફોર ધીસ પર્ટિક્યુલર એક્ટિવિટી કે વિશ્વામિત્રી નદીનું ડ્રેજિંગ થાય. ગઈકાલે જ અમે એનું મોકડ્રીલ કર્યું છે અને મોકડ્રીલના આધારે લગભગ 50 મીટર અમે નદીને આ જ એક્ટિવિટી કરવાનો ટ્રાય કર્યો એન્ડ વી વર સક્સેસફુલ ઇન દેટ. અને હવે ટૂંક સમયમાં એ એક્ટિવિટી ચાલુ થશે માર્ચના પહેલા વીકમાં. તો જૂન 15 પહેલાં વી વિલ ટ્રાય ટુ ફિનિશ ઇટ ઓફ. ધીસ ઇઝ વન પ્લાન ઓફ એન્ટાયર પ્લાન. બીજું મેં કીધું ઉપરવાસમાંથી પાણી આવે છે. આજવા અને પ્રતાપપુરા સરોવરની હોલ્ડિંગ કેપેસિટી ઓછી છે, એનો મતલબ ત્યાં સ્પેસ ઓછો છે. તો એ સ્પેસ વધારવો પડે.
એના કારણે થઈને ઉપરવાસનું પાણી જે વધારે આવે, જો વધારે ત્યાં વરસાદ પડે તો એ પાણીને આપણે ટેપ કરી શકીએ, ઓછું પાણી ઓવરફ્લો થઈને સિટી તરફ આવે. તો આ જે બીજું રીઝન હતું, એમાં થઈને અમે બંને તળાવોને પણ ડ્રેજ એટલે ઊંડા કરવાનો ટ્રાય કરીએ છીએ. જે રીતે વિશ્વામિત્રીમાંથી 15 લાખ એમક્યુબ માટી કાઢવાના છીએ અને એની વહન ક્ષમતા 40% વધારવાના છીએ, એ જ રીતે એ બંને તળાવોમાંથી અમારે 50 લાખ એમક્યુબ માટી કાઢવાની છે. હવે 50 લાખ એમક્યુબ માટી કાઢીશ તો એમાંથી ખૂબ જ મોટું 5 MCM જેટલું મોટું તળાવ થશે. એટલે કોમન વાત કરું તો લગભગ વડોદરાના બધા તળાવોને ભેગા કરીએ નાના મોટા, તો એવા 2 તળાવો, બંને તળાવોની અંદર તળાવ વિધિન ધ તળાવ થશે. એ તળાવ પાણીનું જે ઉપરવાસથી પાણી આવે છે એને કેચ કરશે, અને એ કેચ કરશે એટલું પાણી ઓછું અમારે છોડવાની પરિસ્થિતિ થશે અને એના કારણે ઓછું ફ્લડ આવશે. So this is second activity. થર્ડ એક્ટિવિટી, વી આર હેવિંગ એ ચેક ડેમ, વી આર રિનોવેટિંગ ઇટ. એટલે પાણીનો સ્પીડ ઓછું થાય, પાણી થોડુંક સ્ટોપ થઈને આવે. ધીસ થર્ડ એક્ટિવિટી. ફોર્થ એક્ટિવિટી, અમે અહીંયા રેન વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર્સ કરી રહ્યા છીએ. લગભગ 500ની માત્રામાં અમે કરીએ છીએ, પણ એ વધશે, એનાથી પણ વધારે કરશું બિફોર જૂન. ધીસ ફોર્થ એક્ટિવિટી. ફિફ્થ એક્ટિવિટી ઇઝ જેટલા પણ પાણી, જે મેં કીધું, ત્રીજો વિષય મેં કીધું હતો કે ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડે તો પાણી સિટીમાં આવે, છેલ્લે વિશ્વામિત્રી નદીમાં જ આવતું હોય છે. તો ગ્રામ્ય વિસ્તારનું પાણી નદીમાં ઓછું આવે એના માટે થઈને ગ્રામ્ય વિસ્તારમાંથી જે રીતે પાણી 30 કિલોમીટરની રેન્જમાં સિટીમાં આવતું હોય છે, તો પેરેલલ લગભગ 5 થી 6 ચેનલના લેયર અમે ઊભા કરીએ છીએ, કાંસો બનાવીએ છીએ, જે ડાયરેક્ટ પાણી બાયપાસ કરીને લઈ જાય. એ એક્ટિવિટી અમારી ચાલે છે. એ એક્ટિવિટી પણ અમે જૂન 15 પહેલાં પૂરી કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. એટલે ચારે બાજુ કહેવાનો મતલબ, the water which is taken by or carrying water by the channel in city, અને જે ચેનલ બહાર લઈ જાય છે, એ બંનેને ડિસિલ્ટિંગ, ડ્રેજિંગ અને એક્સપાન્શન, એ અમે કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, તો પાણી બહાર જાય. તો આ જે 5-6 પ્રકારની એક્ટિવિટીઝ છે, એ અમારો 100 દિવસમાં અમે કરવાનો ટ્રાય કરીએ છીએ. લગભગ સફળતા મળશે તો ખૂબ જ મોટા પ્રમાણમાં આવું જે ફ્લડ, આ માત્રાનું ફ્લડ આવે, એમાં ખૂબ મોટી રાહત મળી શકે એવું લાગે છે. વધારેમાં લોંગ ટર્મ પ્લાનિંગ પણ છે. ધીઝ આઈ હેવ નેરેટેડ 100 days પ્લાન. જે બીજા પ્લાન છે એમાં આજવા શહેર પર આજવા ડેમ પર સ્પીલઓવર બનાવવાનું, પછી ટ્રંક લાઇન મૂકવાની, એટલે કે નદીની બંને બાજુ ટ્રંક લાઇન મૂકીએ તો જેટલું સ્ટોર્મ વોટર એટલે વરસાદનું પાણી આવે અથવા સિવેજનું ટ્રીટેડ વોટર આવે, બંને મિક્સ કરીને સીધું બહાર લઈ જાય, એટલે રિવર તમારું વરસાદનું પાણી કેરિંગ કરવા માટે ખાલી રહે. એટલે બંને વસ્તુ પણ કરવાનો ટ્રાય કરીએ છીએ. પણ એ અમુક જે પ્રોજેક્ટો છે, લાંબા ગાળાના પ્રોજેક્ટો છે. એટલે આ બધા પ્રોજેક્ટો થોડાક સમયમાં થશે, પણ સૌથી અગત્યના જે નેક્સ્ટ સિઝનને બચાવવા માટે જે 100 દિવસનો પ્લાન છે, ખૂબ જ વાઇટલ છે, ને વી આર ઇમ્પ્લિમેન્ટિંગ ઇટ. સર, આ તમારો 100 દિવસનો પ્લાન મને ખૂબ જ મહત્વકાંક્ષી લાગે છે. ઇટ્સ અ વેરી એમ્બિશિયસ પ્રોજેક્ટ કે 100 દિવસમાં તમે 4 વસ્તુઓ કીધી, અને 4 મોટા પ્રોજેક્ટ છે, કોઈ નાનો નથી. અગર પેલા પ્રોજેક્ટની જ વાત કરીએ, ડિસિલ્ટિંગ, દેટ ઇટ સેલ્ફ ઇઝ અ બિગ પ્રોજેક્ટ, કારણ કે આટલી મોટી રિવરને ક્લીન કરવી એટલે એ અઘરું કામ છે, અને સાથે બીજા ઘણા બધા કામો થાય છે. તો મારા 2 સવાલો છે આના પર. પહેલી વસ્તુ કે આર યુ કોન્ફિડન્ટ કે આ 100 દિવસમાં આ કામ પતી જશે? અને બીજો સવાલ એ છે કે જો આ 100 દિવસમાં આ કામ કમ્પ્લીટ થઈ ગયું તો એવી તમે ખાતરી આપો છો કે આવતા વર્ષે વડોદરામાં પૂર નહીં આવે? 3 જવાબ આના. પહેલો જવાબ એ કે 100 દિવસ છે, એટલે 100 દિવસનો એમ્બિશિયસ છે, અઘરું કામ છે, ખૂબ જ અઘરું કામ છે. આઈ એગ્રી, અમે અઘરું કામ હાથમાં લીધું છે. 100 દિવસ છે, 100 રાતો પણ છે, એટલે અમે રાત દિવસ કરીને કરશું. 1. 2 નંબર, ઇટ ઓલ ડિપેન્ડ્સ ઓન કેટલું રિસોર્સ મોબિલાઇઝેશન આપ કરો છો. અત્યારે હું 1 પોકલેન્ડ મૂકું આખા રિવરમાં તો કદાચ 2 વર્ષમાં બી નહીં થાય, બટ આઈ વિલ પુટ અરાઉન્ડ 70-80 પોકલેન્ડ્સ. આટલા માત્રામાં જેસીબી મૂકીશ, આટલા માત્રામાં ડેમ્પર મૂકીશ, તો પછી એ મારું 100 દિવસમાં થશે. એટલે વી આર ટ્રાઈંગ કે 100 દિવસમાં થઈ જાય. અને ત્રીજી વસ્તુ જે આપ કહો છો કે ગેરંટી એવી છે કે જે સાયન્ટિફિક સ્ટડી થયો છે એના આધારે 40% ફ્લડ આ એક એક્ટિવિટીના કારણે ઘટશે. એટલે અમે એ જ કહીએ છીએ કે આ એક્ટિવિટી કરવાથી મારું 40% ઇમ્પેક્ટ વિલ બી રિડ્યુસ ઓર 40% ફ્લો કેપેસિટી વિલ બી ઇન્ક્રીઝ. એટલે દેટ વિલ રિઝલ્ટ ઇન ટુ ધ લેસર ઇમ્પેક્ટ ઓફ ફ્લડ, અને ઓછું ફ્લડ આવે, ધેટ ઇઝ ધ ગેરંટીડ. પણ આના કરતાં બમણો વરસાદ આવે કે આના કરતાં 3 ગણો વરસાદ આવે તો દેટ કેન બી સીન ઇન ટુ ધ અધર લાઇટ.
અને બીજી એક્ટિવિટીઝ જે આપ કહો છો, બીજી એક્ટિવિટીઝ આની સાથે ચાલી જ રહી છે. અમારી બીજા જે વિકાસના કામો છે એ ચાલે છે. આ અમારું એડિશનલ કામ છે, પણ ખૂબ જ મહત્વનું કામ છે. લોકોને ટચ થાય છે. આ કરવાથી લોકોની જે ફ્લડના કારણે હેરાનગતિ અથવા આર્થિક નુકસાન અથવા જાનમાલને નુકસાનથી બચાવી શકાય છે. એટલે આ એક્ટિવિટીને અમે સૌથી ટોપ પ્રાયોરિટી આ નેક્સ્ટ 3 થી 4 મહિના માટે આપી રહ્યા છીએ. રાઈટ. સર, તમે કીધું કે અગર વરસાદ બમણો થઈ જાય કે 3 કે 4 ગણો થઈ જાય, શક્યતા છે, નેચર ઇઝ અનપ્રિડિક્ટેબલ, રાઈટ? તો આવા સિનારીઓમાં આઈ થિંક પબ્લિક અવેરનેસ પણ ખૂબ જ જરૂરી છે. એ વહીવટીતંત્ર પોતાની રીતે કામ કરે છે, સરકાર પોતાની રીતે કામ કરે છે. એક નાનો એવો હિસ્સો આમાં પબ્લિકનો પણ એક એફર્ટ્સનો હોય છે કે પોતાની જાતને અવેર રાખે ને બીજાને અવેરનેસ પહોંચાડે. તો પબ્લિક અવેરનેસ પર આપણે કેવી રીતે કામ કરી રહ્યા છીએ? કારણ કે આ જ્યારે પૂર જેવી હાલાકી સર્જાય ત્યારે અફવાઓ ખૂબ જ મોટું કામ કરતી હોય છે. અમને અમદાવાદમાં એવું લાગે કે કાલે વડોદરા દેખાશે જ નહીં, એવી રીતે ન્યૂઝમાં વાતો થતી હોય છે, રાઈટ? તો પબ્લિક અવેરનેસ પર આપણે શું કામ કરી રહ્યા છીએ? પબ્લિક અવેરનેસમાં અમે એક જ વસ્તુ કહેવા માંગીએ છીએ કે અમે આ જે પ્રોજેક્ટ છે, એક તો એ પ્રોજેક્ટ અમે લોકો સુધી પહોંચાડવા માંગીએ છીએ કે ભાઈ અમે આ ગવર્મેન્ટ એમની માટે ચિંતિત છે, ગવર્મેન્ટ આ કામ કરી રહી છે જેનાથી ફ્લડ ઓછું આવશે અને ઇમ્પેક્ટ ઓછી થશે. ધીસ ઇઝ વન કે વોટ પ્રોજેક્ટ ઇઝ ગોઈંગ. પીપલ હેવ રાઇટ ટુ નો કે શું ગવર્મેન્ટ કરી રહી છે, શું કોર્પોરેશન કરી રહી છે. અમારી સમગ્ર સભામાં બી અમે વિથ નેરેશન બધું અમે કીધેલું છે. એટલે ધીસ ઇઝ વન કાઇન્ડ ઓફ અવેરનેસ. સેકન્ડ કાઇન્ડ ઓફ અવેરનેસ, ઇફ ધ ફ્લડ કમ્સ, તો માય અર્નેસ્ટ રિક્વેસ્ટ ઇઝ દેટ કે લોકો અમારી જે એડવાઇઝરી હોય, આઈએમડીની એડવાઇઝરી, કમિશનરની એડવાઇઝરી, સ્ટેટ ગવર્મેન્ટની એડવાઇઝરી, એને સ્ક્રુપ્યુલસલી ફોલો કરે. એ ફોલો કરે તો અમે એમને બચાવી શકશું, એમનો જાનમાલ બચાવી શકશું. 2 નંબર. ત્રીજી નંબર, જે ઘણીવાર ફ્લડ આવે, ઘણીવાર વસ્તુ એવી હોય છે જે કોઈના હાથની વાત નથી હોતી, વિચ ઇઝ હ્યુમનલી નોટ પોસિબલ. તો એવા કિસ્સામાં જે મેક્સિમમ કરી શકાય, ધ ડિપ્લોયમેન્ટ ઓફ ધ ટીમ, ડિપ્લોયમેન્ટ ઓફ ધ બોટ્સ, બધું જે પણ અમે કરી શકીએ એ બધું પણ અમે કરવાના છીએ. એનું અવેરનેસ અને શું કરવાના છીએ એ બી અમે એમને અગાઉથી આ વખતે કહેવાના છીએ. અને કયા એરિયા વલ્નરેબલ છે, કેટલો વરસાદ આવવાથી ક્યાં કેટલું પાણી ભરાશે, દેટ વિલ બી ઇશ્યુઇંગ ધ એડવાઇઝરી. તો આ બધી વસ્તુ કરવાથી એઝ ફાર એઝ ધ ફ્લડ ઇઝ કન્સર્ન, હેવી રેનફોલ ઇઝ કન્સર્ન, તો ક્યાં ઇમ્પેક્ટ થશે, ઇમ્પેક્ટ થશે તો અત્યારે આપણે શું કરી રહ્યા કે એની ઓછી ઇમ્પેક્ટ થશે, અને જો કદાચ એવી કઈ કન્ડિશન આવશે તો શું એવું કરશું કે જેનાથી ઓછામાં ઓછી ઇમ્પેક્ટ થશે. એ બધાની અવેરનેસ અને ડેસિમિનેશન ઓફ ધ ઇન્ફોર્મેશન વી વિલ બી સેન્ડિંગ ટુ ધ પીપલ ઇન નેક્સ્ટ અપકમિંગ 3-4 months. બરાબર. તો સર, આ કોન્વર્ઝેશન અગર જો કોઈ સાંભળે છે વડોદરાવાસી, તો થોડોક રાહતનો શ્વાસ લઈ શકે કે આ વખતે ડર નથી, જે લાસ્ટ યર થયું હતું એવા તો હાલાત નહીં સર્જાય આ વર્ષે, એવો રાહતનો શ્વાસ લઈ શકે? એટલે હું આપને એ જ કહું છું કે વી આર ટ્રાઇંગ અવર બેસ્ટ કે આ પ્રોજેક્ટ જો 100 દિવસવાળો છે, અમે ઓલરેડી કાલે મોક ડ્રિલ કરી. પ્રતાપપુરા આજવા 1 માર્ચથી, જે પ્રતાપપુરા આજવા સરનું ડ્રેજિંગ જે 50 લાખ M³ કીધું, એ 1 માર્ચથી અમે ચાલુ કરવાના છીએ, અરાઉન્ડ 1 માર્ચ. એટલે 100 દિવસ મારી જોડે છે. વી વિલ ડુ ઇટ. વિશ્વામિત્રી નદીનું ડ્રેજિંગ કરવાના છીએ. કાંસોનું કામ ઓલરેડી ચાલે છે. એટલે જો કદાચ આવા સ્કેલનો વરસાદ આવે તો ઇમ્પેક્ટ ખૂબ જ ઓછી હશે. ઓકે. સર, વડોદરાવાસીઓની તો વાત થઈ, હવે મારે ફોરેનર્સની વાત કરવી છે. લાસ્ટ યર એક મીમ બહુ વાયરલ થયું હતું કે અમુક ફોરેનર્સને બુલડોઝર પર લઈ જવામાં આવતા હતા. વડોદરાનો સીન હતો કે બુલડોઝર પર અમુક ફોરેનર્સને લઈ જવામાં આવે છે અને એના મીમ્સ બન્યા હતા અને નીચે લખ્યું હતું ઇન્ડિયા ઇઝ નોટ ફોર બિગિનર્સ. હવે સર, આવું અહીંયા રોજે નથી થતું હતું, રાઈટ? અને આ કલ્ચરલ કેપિટલ ઓફ ઇન્ડિયા છે, ઘણા બધા લોકો બહારથી ફરવા, પર્યટકો એટલા આવે છે. અહીંયાથી ઘણા બધા NRIs છે કે જેમની બીજી ત્રીજી પેઢી ભારત ફરવા આવતી હોય અને અહીંયાથી સારો એક્સપિરિયન્સ લઈને જવા માંગતી હોય. લાસ્ટ યરનો એક્સપિરિયન્સ એટલો બધો પ્લેઝન્ટ નથી રહ્યો. તો આ વર્ષે આપણે જે બહારથી લોકો આવે છે એમને એક સારો એક્સપિરિયન્સ, એક ઉજ્જવળ વડોદરાનો એક એક્સપિરિયન્સ આપણે આપી શકીએ, એની માટેનો કોઈ પ્લાન છે? See, last year was an extraordinary situation. Right. This was a not normal. That was an abnormal situation. આખું શહેરમાં લગભગ 30-40% વિસ્તારોમાં પાણી 1 ફૂટથી લગાડીને 7-8 ફૂટ સુધીનું પાણી હતું. કોઈક હોટલમાં કદાચ એ લોકો રહ્યા હશે. એટલે એડમિનિસ્ટ્રેશન વોઝ, જ્યારે પણ અમને ખબર પડી હશે એટલે અમે અમારી જોડે જે પણ અવેલેબલ હશે એનાથી અમે એમને રેસ્ક્યુ કરવાનો ટ્રાય કર્યો છે. અવર ઇન્ટેન્શન વોઝ વેરી પ્યોર કે એમને અમે રેસ્ક્યુ કરીને એમને સેફ સ્થળે લઈ જઈએ, બીજું તો કોઈ વાત નથી એમ. બરાબર. એટલે જે પણ વસ્તુ ચલાવી હોય, સોશિયલ મીડિયામાં આવી હોય, ડ્યુ રિસ્પેક્ટ ટુ ધ સોશિયલ મીડિયા, બટ અમારો ઇન્ટેન્શન એવો હતો કે લોકોની જાન બચાવીએ. દેટ વોઝ ધ ફોરમોસ્ટ ટાર્ગેટ ઓફ એની ક્રાઇસિસ મેનેજમેન્ટ, એન્ડ વી વેર વર્કિંગ ઓન દેટ. અને એના કારણે જો કદાચ એમને JCBમાં બી લઈ ગયા હોઈએ અને એમને
જો ઇન્ટેન્શન વોઝ પ્યોર અને જાન બચાવવાનો હોય તો that must be appreciated according to me. રાઈટ. Number two, this was an abnormal situation. I narrated how the abnormality will be reduced in the city by various projects. Number three, જે foreigners or Indians જે વડોદરા સિટીમાં આવે, માનનીય વડાપ્રધાન સાહેબે સ્ટેચ્યુ ઓફ યુનિટી ઊભું કર્યું છે. વડોદરા ઇઝ અ કાઇન્ડ ઓફ એન ટ્રાન્ઝિટ સિટી કે લોકો પ્લેનમાં આવે છે અને પછી જાય છે. તો એ સિટીનું ઇકોલોજી મતલબ એ સિટીનું જે રોડ રસ્તા જે પણ ફ્લાયઓવર મોબિલિટી એ બધું એવું હોય કે જે ટુરિસ્ટોને એટ્રેક્ટ કરે. વી આર વર્કિંગ ઓન દેટ પર્ટિક્યુલર થિંગ. નંબર વન. નંબર ટુ, વડોદરા ઇટસેલ્ફ કેન બીકમ અ કાઇન્ડ ઓફ અ ટુરિસ્ટ ડેસ્ટિનેશન. ફોર શ્યોર. એની માટે અમે વેરિયસ પ્રોજેક્ટ્સ લઈને આવ્યા છીએ. સપોઝ વી હેવ અ લાલ કોટ, વી આર મેકિંગ ઇટ એઝ અ kind of a museum in upcoming years. We are working on the entries of the Baroda. We are working on the mobility plan of the Baroda. We are working on the road networks of the Baroda, flyovers of the Baroda. So લોકો સ્પીડીલી ટ્રાવેલ કરી શકે, એની ઇકોલોજી જે લોકોને અથવા બહારના લોકોને ગમે અથવા કન્જેનિયલ એન્વાયરમેન્ટ રહે એની માટે વી આર વર્કિંગ. અને જે ટુરિસ્ટ હબ વિકસાવવાની વાત છે એમાં પણ અમે કામ કરી રહ્યા છીએ. રાઈટ. સર તમે બહુ જ સાચી વાત કીધી. એકચ્યુઅલી લોકો ઇન્ટેન્શન જોવો જોઈએ. ધ અનફોર્ચ્યુનેટ પાર્ટ ઓફ સોશિયલ મીડિયા ઇઝ કે લોકોને ફન જ દેખાય છે એમાં. રાઈટ. અને આવી સિચ્યુએશન રોજ નથી થતી, પણ એવું પિક્ચર કરવામાં આવે કે આવું તો રોજ થાય છે. ઇન્ડિયા ઇઝ નોટ ફોર બિગિનર્સ. એટલે થેન્ક યુ ફોર હાઇલાઇટિંગ દેટ કે એક અબનોર્મલ સિચ્યુએશન હતી અને ઇન્ટેન્શન વોઝ પ્યોર ટુ સેવ ધેમ. ઇન્ટેન્શન એ લોકોને બચાવવાનો હતો અને કોઈ પણ રીતે આપણે બચાવ્યા. સર એક નેરેટિવ એવો પણ બન્યો છે કે વિશ્વામિત્રી નદીના બેન્ક્સ પર જે એન્ક્રોચમેન્ટ થયું છે, અતિક્રમણ થયું છે, એને કારણે પૂરની સમસ્યાઓ સર્જાય છે. મીડિયામાં આની વિશે વાત થાય છે. લાસ્ટે ઘણા બધા લોકોએ કીધું કે આ વહીવટીતંત્રનું ફેલિયર છે કે એન્ક્રોચમેન્ટ થાય છે એટલે ગામમાં પૂર આવે છે. તો સર એના પર એક ખુલાસો જોઈએ છે. મેં આપને કીધું કે જે નેચરલ વસ્તુ છે સૌથી પહેલાં કે વિડ્થ ઓફ ધ રિવર ઇઝ વેરી સ્મોલ. આજવાની અને પ્રતાપપુરાની કેરિંગ જે એબ્સોર્પ્શન કેપેસિટી છે વોટર હોલ્ડ કરવાની એ ખૂબ ઓછી છે. દર 1 ઇંચ વરસાદે 2 થી 2 ફૂટ જેટલી વિશ્વામિત્રી નદી ઇમ્પેક્ટેડ થાય છે અને વધે છે. ધીસ ઇઝ અ કાઇન્ડ ઓફ અ સ્ટડી અને આ વસ્તુ એકચ્યુઅલમાં થાય છે. જે એન્ક્રોચમેન્ટની વાત છે, જ્યારે વરસાદ આવ્યો, પૂર આવ્યું, ત્યારે અમે દ્રોણ સર્વે આખું કરાવેલું છે. અને દ્રોણ સર્વેમાં એવું કંઈ ના સામે નથી આવતું કે કોઈએ નદીની વચ્ચે કોઈ બિલ્ડિંગ બાંધી દીધું હોય કે મોટું કંઈ હોય જેના કારણે અવરોધ થતો હોય અને એના કારણે ફ્લડ આવ્યું હોય. એવું કોઈ પણ પ્રકારનું છે નહીં. જ્યાં પણ નાના મોટા અવરોધો હતા એ અમે દૂર કર્યા છે, પણ એ અવરોધોના કારણે પણ આટલું મેસિવ ફ્લડ આવ્યું હોય દેટ કેનોટ બી એ પોસિબિલિટી બરાબર. એટલે મેં કીધું પાણીની માત્રા જેટલી વધારે છે, કેરિંગ કેપેસિટી જ ઓછી છે, એના કારણે આ ફ્લડ આવ્યું છે. જ્યારે આપ કહો છો ઘોડાપુરનો જે વર્ડ કોઈન થયો ખૂબ પહેલા કોઈન થયેલો છે, ત્યારે આટલી બિલ્ડિંગ આટલા એન્ક્રોચમેન્ટ નતા, તો પણ ધીસ સિટી વોઝ વલ્નરેબલ બિકોઝ ઓફ નોટ હેવિંગ એ પ્રોપર ધ વિડ્થ ઇનફ ટુ કેરી દેટ વોટર. નંબર વન. અને આજવા પ્રતાપપુરાનું એ જળાશયો છે, એ ડેમ નથી. એ જે રેઇન વોટર કેચ કરવાના ડેમ નથી, એ જળાશયો છે. એના માટે થઈને ત્યાં આટલું બધું પાણી હોલ્ડ જ કરી શકાતું નથી, એટલે પાણી વિપુલ માત્રામાં આવે છે અને એટલા માટે થઈને આ ફ્લડ આવે છે. નાનું મોટું એન્ક્રોચમેન્ટ હોઈ શકે, આઈ કેનોટ સે, પણ એ અમે દ્રોણ સર્વે કરાઈ અને એ દ્રોણ સર્વેના આધારે જે પણ હતા અમે દૂર પણ કરાવ્યા છે અને હજી પણ કંઈક હશે તો વિલ ગેટ ઇટ રિમૂવ. રાઈટ. પણ એના કારણે જ ફ્લડ આવ્યું છે એ વાત બિલકુલ ખોટી છે. પણ કારણ કે આખા ગુજરાતમાં રેડ એલર્ટ હોય એવો કદાચ મારા કેરિયરમાં તો પહેલો કિસ્સો હતો કે આખું ગુજરાત જ રેડ એલર્ટમાં હતું. ઇવન ધો ધ પંચમહાલ વોઝ ઇન ઓરેન્જ એલર્ટ, એ ઓરેન્જ એલર્ટમાંથી છેલ્લા 1.5 દિવસમાં રેડ એલર્ટમાં કન્વર્ટ થયું. ત્યાં પણ એટલો વરસાદ આવ્યો, અહીંયા પણ એટલો વરસાદ આવ્યો, એના પહેલાં પણ 3-3, 4-4 ઇંચ વરસાદ ડેલી પડતો હતો. એના કારણે થઈને આ બધું સ્વેલઅપ થયું છે. રાઈટ. વી ડીડ ડેમ. ઘણા લોકોનું વચ્ચે આપને એ પણ કહી દઉં એની એડિશનાલિટી, ઘણા લોકો એમ કહે છે કે ડેમ છેલ્લી ઘડીએ ખોલ્યા અને એક સાથે પાણી. એવું નથી. ડેમ જે પ્રોટોકોલ હતો એ પ્રોટોકોલ ફોલો કરીને ખોલેલા છે અને 3 દિવસ પહેલાથી ખોલેલા છે બંને ડેમ. ધીરે ધીરે પાણી બધું વહી જ જતું હતું. જે ટેકનિકલી ફિઝિબલ હતું, હ્યુમનલી પોસિબલ હતું, એ ડેમ મેનેજમેન્ટમાં બધું કર્યું છે. પણ તેમ છતાં પાણી જ એટલું બધું વધારે હતું કે એ સ્વેલ જ થઈ ગયું છે પાણી. અને એના કારણે ન ડેમ મેનેજમેન્ટ ન કોઈ એન્ક્રોચમેન્ટ જવાબદાર હોય એવું નથી. કદાચ 2-3% ક્યાંક રોકાયું હોય પાણી, પણ દેટ ડઝન્ટ મીન કે એના કારણે ફ્લડ આવ્યું છે. સર ખાલી મારી ક્યુરિયોસિટી માટે આ સવાલ પૂછું છું. દેર આર લોટ ઓફ મૂવિંગ પાર્ટ્સ હિયર.
કે ઉપરવાસમાં વરસાદ આવે છે ત્યાંથી ઇન્ફોર્મેશન આવે છે, 2 જળાશયો છે એના સ્તર વિશે આપણે જાણકારી રાખવાની છે, વિશ્વામિત્રીનું સ્તર શું છે એ જાણકારી રાખવાની છે, એલર્ટ્સ ઇસ્યુ કરવાના છે, ટીમ મોબિલાઇઝ કરવાની છે, લોકોને ખસેડવાના છે, લોકોને જાનમાલની હાનિ ન થાય એની માટેની તૈયારીઓ રાખવાની છે. તો આટલી બધી વસ્તુ એકસાથે જ્યારે થતી હોય તો પૂરના સમયમાં તમારી સ્થિતિ શું હોય છે? તમારો દિવસ કેવો દેખાતો હોય છે ત્યારે? તો વી ઓન અમે તો 24/7 એ વખતે ડ્યુટી પર હોઈએ ઓફિસથી જ? ઓફિસથી જ Okay. આખું એડમિનિસ્ટ્રેશન ચાલે છે. હમ. અને જ્યારે એલર્ટ આવે ત્યારથી લગાડી અને જ્યારે જો આ વખતે તો પૂર આવી ગયું, પૂર પછીનું જે મેનેજમેન્ટ છે એ બી ઇટ ઇઝ વેરી શું કહેવાય છે ને, ઘણું બધું ટાસ્ક Taxing, માંગી લે હા, એવું task છે, માંગી ઘણું લેવું. બધું મહેમત ટાસ્ક હોય છે. રાઈટ. કારણ કે પૂર પછી સિટીની સફાઈ, એમાં રોગચાળો ન ફેલે, લોકોને તરત પાણી મળે, લોકોને તરત ઇલેક્ટ્રિસિટી રિસ્ટોર થાય, ધીઝ ઓલ કોર્ડિનેશન ઇશ્યુઝ. જ્યારે પૂર આવે ત્યારે એલર્ટ આપવાના, લોકોને ખસેડવાના, એ બધાની વ્યવસ્થા કરવાની, અને જ્યારે પૂર આવી જાય અને લોકો ફસાલાઓને રેસ્ક્યુ કરવાના, એટલે રેસ્ક્યુ, રિલીફ અને દેન પછી આખું રિસ્ટોરેશન વર્ક, એ બધા વસ્તુઓ તબક્કાવાર થતી હોય છે અને આખું મેનેજમેન્ટ થતું હોય છે. અને એ ખૂબ જ મહેમત એક્સરસાઇઝ હોય છે. સર, હવે આપણે સિટીના વિકાસની વાત કરીએ. આપણે તમે વાત કરી કે સિટીને એક પર્યટન ઓર એક ટુરિસ્ટી સિટી તરીકે ડેવલપ કરવાના પણ આપણે ઘણા બધા પ્લાન્સ કરીએ છીએ. આ વર્ષનું જ્યારે બજેટ આવ્યું, 25-26નું જે બજેટ છે, કંઈક 6,200 કરોડ જેટલું બજેટ પાસ થયું છે. તો કેવી રીતે એને કયા સેક્ટર્સ પણ એને સ્પેન્ડ કરવાના પ્લાન્સ છે અને પ્રાયોરિટી શું છે તમારી માટે હમણાં? અમારી જે 6,200 કરોડનું અમે બજેટ પ્રસ્તુત કર્યું અને અમારું બજેટ પાસ થયું. એટલે જે 6,200 કરોડમાંથી જે અમારા કેપિટલના કામો છે, જેમાં અમે ખર્ચો કરીએ છીએ, 6,200 કરોડ ઇન્ક્લુડ્સ એવરીથિંગ, રેવન્યુ, લોકોના પગાર, પેન્શન, રિકરિંગ એક્સપેન્ડિચર્સ, કેપિટલ એક્સપેન્ડિચર્સ, એવરીથિંગ ઇટ ઇન્ક્લુડ્સ 6,200 કરોડ. જે અમારા કેપેક્સના કામો છે, એટલે કેપિટલ એક્સપેન્ડિચર છે, એ અમે વધારવાનો ટ્રાય કરીએ છીએ. બરાબર. So average capital spending in Baroda Corporation was around 700 crores. Last year we increased it to the 1,100 crore. This time we are trying to reach on 1,200 crores. So જે કેપેક્સ વધશે તો કેપિટલ એક્સપેન્ડિચર એટલે રોડ, રસ્તા, ગટર, પાણીના કામો વધશે અને એની સુખાકારીમાં વધારો. હવે વન ઇન્ટેન્શન ઇઝ ધીસ કે કેપેક્સમાં ખર્ચો વધારેમાં વધારો થાય અને લોકો માટે જે લોકોને ટચ થાય છે એવા કામો વધારે થાય. બીજા જે અમારો એની મ્યુનિસિપલ કોર્પોરેશન અથવા એની અર્બન ગવર્નન્સ જે કોર ઇસ્યુઝ હોય છે, ગટર, પાણી અને રસ્તા, અવર ફોકસ ઇઝ ધેટ ઓલ્સો કે વધારે અમારું જેટલું બી ગટરનું નેટવર્ક છે અથવા સ્વેજ નેટવર્ક છે અથવા એનું ટ્રીટમેન્ટનું નેટવર્ક છે, દે શુડ બી વી હેવ અ વિઝન અપ ટુ 2040 કે આવતા 15 વર્ષ સુધી રહે એવું પ્લાનિંગ અમે એમાં કર્યું છે. ધ સેમ ઇઝ ધ કેસ વિથ ધ વોટર, પોર્ટેબલ વોટર. વી આર, ધારો કે મેં હમણાં વાત કરી દેણા તળાવની, પ્રતાપપુર ઊંડું કરવાની, આજવા ઊંડું કરવાની, ઇનડાયરેક્ટલી ધીસ વિલ હેલ્પ ઇન having a alternate source of water also. So our budget also focuses on that particular બરાબર. part. My budget focuses on the mobility part also, કે લોકો ઝડપથી ટ્રાવેલ કરે, ટ્રાવેલિંગ ટાઈમ રિડ્યુસ થાય, અને એના માટે થઈને અમે વડોદરાની આજુબાજુ રિંગ રોડ બનાવીએ છીએ. લાસ્ટ યર વી બિગન ઇટ એન્ડ અત્યારે લગભગ 50% પણ વધારે પૂરો થયો છે. વિલ ટ્રાય ટુ ફિનિશ ઇન ધીસ સીઝન ઓનલી. રાઈટ. ફ્લાયઓવર્સ અમે વધારે બનાવી રહ્યા છીએ તો મોબિલિટીમાં ઇન્ક્રીઝ થાય. જે આઉટગ્રોથ એરિયા છે એના વિકાસની પણ આ બજેટમાં ચિંતા થઈ છે. ઓલિમ્પિક બી કદાચ ઇટ ઇઝ ફોર્થ કમિંગ ઇન ઇન્ડિયા, સો એમાં થઈને બી ગેમિંગ ઝોનો વિકસે. અરે વાહ. એની માટે થઈને પણ આ બજેટમાં અમે વાત કરી છે અને વી વિલ બી ઇમ્પ્લિમેન્ટિંગ પ્લાન વેરી વેરી સૂન. સો ધીઝ આર ધ સમ હાઇલાઇટ્સ ઓફ માય બજેટ. રાઈટ. સર, મેં એવું પણ સાંભળ્યું છે કે જનતાને પણ આમાં ઇન્વોલ્વ કરવામાં આવી હતી. જ્યારે બજેટ પ્લાન થતું હતું, લોકો પાસેથી સજેશન્સ મંગાવવામાં આવેલા. 800થી વધારે લોકોએ આઈ થિંક 2,000 જેટલા સજેશન્સ આપ્યા હતા અને એમાંથી ઘણા બધા જોવાયા અને અમુક ઇમ્પ્લિમેન્ટ પણ કરાયા. સર, આ બહુ જ ઇન્ટરેસ્ટિંગ ઇનિશિયેટિવ મને લાગે છે. મારે થોડું આની પાછળનો આઈડિયા જાણવો છે કે શું હતો આઈડિયા અને કેવું લોકોનું પાર્ટિસિપેશન રહ્યું અને ફાયદો કેટલો થયો? આમ તો જે અમારા કાઉન્સિલર મિત્રો હોય છે, એમએલએ સાહેબ હોય છે, પોતપોતાના રિકમેન્ડેશન આપે છે. દે આર ધ પીપલ રિપ્રેઝેન્ટેટિવ. Right. અનડાયરેક્ટલી દે આર રિપ્રેઝેન્ટિંગ પીપલ. પણ તેમ છતાં અમને એમ લાગ્યું કે લોકોનું પાર્ટિસિપેશન વધારીએ એમાં. એટલે અમે બધાના સજેશનો મંગાયા. એટલે લગભગ 842 લોકોએ 2,000 જેટલા સજેશનો અમારી જોડે મોકલ્યા. ઘણા બધા સજેશનો એવા હતા કે જે વી ઓલરેડી પ્લાન્ડ. ઘણી વાર એમ થાય કે આપણા ઘરની આગળથી રસ્તો બની જાય તો સારું, તો ઓલરેડી વી હેવ પ્લાન્ડ. સો
એમાંથી લગભગ 30% સજેશનો અરાઉન્ડ 600 આજુબાજુના સજેશનો એવા હતા કે વેધર દે વેર બિંગ ઇમ્પ્લિમેન્ટેડ રાઈટ. ઓર અબાઉટ ટુ ઇમ્પ્લિમેન્ટ. સો એવા સજેશનો પણ હતા. ઘણા સજેશન્સ એવા હતા કે જે અમારે બજેટમાં લેવા પાત્ર હતા, વી હેવ ઓલરેડી એકોમોડેટેડ. અને ઘણા સજેશન એવા હતા જે સજેસ્ટિવ પ્રકારના હતા. એટલે આ બધી વેરિયસ કેટેગરીઝમાં અમે એને ડિવાઈડ કર્યા અને લગભગ અમે એમાં 70 થી 80% જેટલા સજેશનો, વેધર ઇટ ઇઝ સજેસ્ટિવ ઓર ગેટિંગ ઓર હેવિંગ એન ઇમ્પ્લિકેશન ઓન ધ ફાઇનાન્સ, એવા પ્રકારના લગભગ 70% જેટલા સજેશનો વી હેવ એકોમોડેટેડ ઇન અવર બજેટ. રાઈટ, રાઈટ. સર, વડોદરાનો વિકાસ ઓવરઓલ ખૂબ જ પ્રશંસનીય છે કે ઘણી બધી બહારની કંપનીઝ અહીંયા ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ બનાવી રહી છે. એવા ઘણા બધા એનઆરઆઈસ છે કે જે પોતાના બેકએન્ડ સેન્ટર્સ અહીંયા બનાવી રહ્યા છે. સ્ટાર્ટઅપ્સ પણ એટલા થાય છે. જે કોર્પોરેટ્સ વડોદરામાં ઓલરેડી છે એ બધા પણ એક્સપાન્ડ કરે છે. તો વિકાસ તો થવાનો અને થવો જ જોઈએ. પણ સાથે સાથે વડોદરાનું એક ફેબ્રિક છે, કલ્ચરલ ફેબ્રિક, અને જ્યાં એનું પર્યાવરણ છે એ ખૂબ જ પ્લેઝન્ટ છે. રાઈટ. તો એને અફેક્ટ ન થાય એવી રીતે સિટીનો વિકાસ કેવી રીતે થઈ શકે? એટલે એ બેલેન્સ આપણે કેવી રીતે રાખીએ છીએ? જે આ વિશ્વામિત્ર રિલેટેડ પ્રોજેક્ટ ઇઝ વન ઓફ ધ પ્રોજેક્ટ કે ઇકોલોજીને સાચવીને અમે કરવાના છીએ. લાઈક એના ક્રોકોડાઇલ છે, તો લોકોને અમારે આ વાત બી કરવી જ છે હા, કે yes. સામેથી કરવી છે. એટલા માટે કે લોકોને એમ થાય છે ક્રોકોડાઇલનું શું થશે. વી આર વેરી મચ કન્સર્ન ટુ ક્રોકોડાઇલ. જેટલું વડોદરાવાસીઓનું છે એટલી વિશ્વામિત્રી ક્રોકોડાઇલ્સની છે. સો એની માટે થઈને અમે ફોરેસ્ટ, ક્રોકોડાઇલ એક્સપર્ટ્સ, MS યુનિવર્સિટીના જે HOD છે એ બધાનો મંતવ્ય લીધો છે. વી હેવ મેડ અ SOP કે એમાં કઈ રીતે આગળ વધવું. પહેલી વાત છે, એક એવું નેરેટિવ ચાલે છે કે ક્રોકોડાઇલને નદીમાંથી ખસાડી નાખશે. એવું કોઈ જ વાત નથી. મારે પુનઃ વાત કરવી છે કે એવી કોઈ જ વાત નથી. ખાલી ને ખાલી જ્યારે પણ અમે કામ કરશું તો અમે કઈ રીતે કામ કરશું કે એમાં જ્યારે બી અમારા લેબર કામ કરવા જશે એની પહેલા એનું ઓરિએન્ટેશન થશે કે ધીસ ઇઝ નોટ એન ઓર્ડિનરી એક્સકેવેશન વર્ક. આમાં ખૂબ ધ્યાન રાખીને કામ કરવાનું છે. બરાબર. ઓફસાઇટ ઓનસાઇટ ઓરિએન્ટેશન થશે, નંબર 1. નંબર 2, મેં કીધું કે અત્યારે કંઈ ખસેડવાનું નથી. રેરેસ્ટ ઓફ ધ રેર કેસ નીડ બેઝ જરૂર લાગે, કોઈ હ્યુમન એનિમલ કન્ફ્લિક્ટ થાય અને મગર માટે જ વિથ ઓલ ડ્યુ પ્રોટોકોલ ફોલો કરીને જ એને ખસેડવાનો છે. આ બીજી વાત થઈ. ત્રીજી વાત, ઘણી એવી જગ્યાઓ છે વિશ્વામિત્રી નદીમાં કે વિચ ઇઝ નોન એઝ અ હોટસ્પોટ, કે જ્યાં ખૂબ જ વધારે કોન્સન્ટ્રેશન ઓફ ક્રોકોડાઇલ્સ ઓર જળચર પ્રાણીઓનું છે. બરાબર. એ જગ્યાને અમે અત્યારે ટચ કરવા જ માંગતા નથી. ઓકે. એનો મતલબ એ થયો કે સપોઝ 10 હોટસ્પોટ થયા તો 10 હોટસ્પોટ પર મારું કામ અત્યારે નહીં થાય. એ હોટસ્પોટ પર વિથ લેસર મશીનરી એન્ડ મોર હ્યુમન રાખી અને બહુ જ એમને ઓછું ડિસ્ટર્બ થાય એવું લેટર સ્ટેજમાં અમે કામ કરશું, પણ અત્યારે નહીં કરીએ. સો હ્યુમન એનિમલ કોન્ફ્લિક્ટ કેન બી અવર્ટેડ મેક્સિમમ. બરાબર. જ્યારે પણ કામ થશે એટલે એમની વેટરનરીની ટીમ પણ હશે જોડે, એમના બધા મેડિકલ ઇક્વિપમેન્ટ્સ પણ હશે. દરેક પોકલેન્ડની જોડે એક વોલન્ટિયર્સ હશે જે આ વસ્તુને સમજે છે. એટલે એ આગળ જશે, આખું ઇન્સ્પેક્શન કરશે અને પછી કામ થશે. આવી બધી તકેદારી રાખીને જ કામ કરવાનું છે. એટલે કોઈને પણ અમારે ક્રોકોડાઇલ, ટર્ટલ્સ કોઈને પણ ડિસ્ટર્બ કરવાના નથી. પણ આ તો રેર કેસમાં જે રીતે માણસ માટે એમ્બ્યુલન્સ રાખીએ છીએ એ રીતે એમની માટે પણ અમારે વેટ ડોક્ટર્સ ક્યારેક શિફ્ટ કરવાની જરૂર પડી તો અમે એ રાખવાના છીએ. બરાબર. મોર ઓવર અમે તો એટલું પણ પ્લાનિંગ કર્યું છે કે જ્યારે પણ હું કરીશ તો બંને બેંક એક સાથે એક્સકેવેટ નહીં કરું. ઓનલી વન બેંક આઈ વિલ એક્સકેવેટ. વેન આઈ વિલ વન બેંક આઈ વિલ એક્સકેવેટ તો એ સ્વિમ કરીને સામેના બેંક ઉપર જતો રહેશે ક્રોકોડાઇલ. જો સ્વિમ કરીને આગળ જશે તો ધેર વિલ બી અ ટેરિટોરિયલ ઇનફાઇટ બે મગર વચ્ચેની. બરાબર. સો વિથ અટમોસ્ટ કોશન, કહેવાનો મતલબ વિથ અટમોસ્ટ કોશન વી વિલ બી ડુઈંગ ધીસ વર્ક. અને બધાને સાથે રાખીને આ કામ કરીએ છીએ. લોકોનું કામ છે, વડોદરા વાસીઓનું કામ છે આ ફ્લડ મિટિગેટ કરવા માટે અથવા ઓછું ઇમ્પેક્ટ થાય એની માટે આ કામ ખૂબ જ અગત્યનું છે. બધા વડોદરાવાસીઓ જોડે આવે કોર્પોરેશનની, એ ખૂબ જ ઈચ્છનીય છે. ઇટ ઇઝ વેરી ઇમ્પરેટિવ. અને આપણે આ કામ 100 દિવસમાં પૂરું કરીએ. રાઈટ. સર, આમ તો મારો મુખ્ય મુદ્દો એ જ હતો કે આપણે ફ્લડ માટે શું પ્રિપેરેશન કરીએ છીએ, પણ હવે ધ હેડ ઓફ સિટી એડમિનિસ્ટ્રેશન અગર સાથે બેઠા હોય તો બીજા ઘણા બધા સવાલો ક્યુરિયોસિટીથી આવે. તો સર, મારો એક બીજો મહત્વનો પ્રશ્ન એ છે કે જે વેસ્ટ મેનેજમેન્ટ છે વડોદરાનું, અત્યારે 1200 મેટ્રિક ટનથી પણ વધારે જે કચરો જમા થાય છે રાઈટ એવરી મંથ, હવે એને આપણે કેવી રીતે સ્માર્ટલી મેનેજ કરી શકીએ? કે એવી કોઈ ઘણા બધા સિટીઝમાં જોવા મળે છે કે વેસ્ટ ટુ એનર્જીના પ્રોજેક્ટ્સ પણ ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે છે. ગિફ્ટ સિટીમાં વેસ્ટ મેનેજમેન્ટ ઇઝ ફેન્ટાસ્ટિક,
તો આપણે ત્યાંથી શું શીખી શકીએ ને એવું શું ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ વડોદરામાં? વડોદરામાં છે 1200 મેટ્રિક ટન કચરો જનરેટ થાય છે. એમાંથી જે ઓર્ગેનિક હોય છે એની માટે ઓલરેડી વી હેવ ટાઈડ અપ વિથ કમ્પ્રેસ બાયોગેસ. રિલાયન્સ જોડે અમારું ટાઈઅપ ચાલે છે. એમણે કમ્પ્રેસ બાયોગેસ આખો પ્લાન્ટ બનાવ્યો છે. એટલે એથી ઓર્ગેનિક કચરો છે ત્યાં જાય, નંબર બરાબર. 1. નંબર 2, ઇનઓર્ગેનિક, અને એની માટે અત્યારે અમારા જે સાઇટ છે ત્યાં બધું ડિસ્પોઝલનું કામ ચાલે છે, પણ એમાંથી રેવન્યુ જનરેટ થાય અને એનું રિસાયકલ થાય, એને માટે થઈને, અને એનર્જી પ્રોડ્યુસ થાય, એને માટે થઈને અમારું એક 70 to 80% એક પ્લાન્ટ રેડી છે. ઓફકોર્સ ઇટ્સ ગોટ ડિલેડ, પણ એ ટૂંક સમયમાં એ પણ પ્લાન્ટ કાર્યરત થશે. Right. એટલે ઇનઓર્ગેનિક માટે વેસ્ટ ટુ એનર્જી, ઓર્ગેનિક માટે કમ્પ્રેસ બાયોગેસ, અને એ બંને થશે ત્યારે ઝીરો જનરેશન સુધી સિટી પહોંચી શકે. સર, જ્યારે આપણે બહારના સિટી જોઈએ ને ત્યારે અ, કોઈ એક અંશે એવું એક દુઃખ થાય કે ત્યાં એલ્ડરલીની કેટલી રિસ્પેક્ટ છે, ત્યાં વુમેન અને ચિલ્ડ્રન, એસ્પેશિયલી ફોર પ્રેગ્નન્ટ વુમેન, ઘણી બધી વ્યવસ્થાઓ ત્યાં કરવામાં આવતી હોય છે. બાળકોને ખૂબ જ ખાસ અટેન્શન આપવામાં આવે છે કે બાળકોને કમ્ફર્ટ માટે ઘણું બધું વિચારવામાં આવે છે. આપણે એમ થાય કે આપણે વિકાસ તો ઘણો બધો કરીએ છીએ, ઇન્ડિયા ઇઝ ડેવલપિંગ, નો ડાઉટ અબાઉટ દેટ, પણ બાળકો, મહિલાઓ અને વૃદ્ધો, આ ત્રણ સમાજના એવા વર્ગો છે કે ઇરિસ્પેક્ટિવ ઓફ કાસ્ટ ક્રીડ કે એ લોકોને થોડું કમ્ફર્ટ મળવું જોઈએ. તો એની માટે આપણે શું કરી રહ્યા છીએ કે 2025થી ચલો એવી કઈ શરૂઆત આપણે કરી કે જેનાથી આ ત્રણેય વર્ગને થોડો ફાયદો થાય? જે તમે ત્રણેય વર્ગની વાત કરો છો, અત્યારે જ ગવર્મેન્ટ ઓફ ગુજરાતે એક તો બહેનો માટે વર્કિંગ વુમન હોસ્ટેલ દરેક મેટ્રોને આપી. વડોદરા ઇઝ ઓલ્સો વન ઓફ ધેમ. અને અમે ઓલરેડી જમીન પણ આઈડેન્ટિફાય કરેલી છે, અમારો પ્લાન પણ બની ગયો છે. એટલે મેં કે વર્કિંગ વુમન હોસ્ટેલ. એની જ બાજુમાં અમારે વડીલો માટેનું જે વિશ્રામ ગૃહ ટાઈપ છે એ કોર્પોરેશન બનાવી રહી છે. એટલે એ રીતનું કે વડીલોને ત્યાં લવાઈએ અને મૂવી બતાવીએ અને અરે વાહ. એમને એન્ટરટેન કરાવીએ, એવી બધી એક્ટિવિટી બી અમે વિચારી રાખી છે અને કરીશું. જે યુથ છે એની માટે મેં તમને કીધું ગેમિંગ ઝોન મોટા અને નાના પણ સ્મોલ ગેમિંગ ઝોન, એટલે લોકોની ઘરની બાજુમાં જ મળે, દેટ વી આર પ્લાનિંગ. યોગા સેન્ટર પણ અમે ડેવલપ કરી રહ્યા છીએ, લાઇબ્રેરીઝ અમે ડેવલપ કરી રહ્યા છીએ. એટલે એમની જે સ્પોર્ટ્સ એક્ટિવિટી કે પછી ભણવાની એક્ટિવિટી એ કેટર કરવાની. વડીલો માટે મેં કીધું એ પ્રમાણે વિશ્રામ ગૃહ ને એ બધું, બહેનો માટે વર્કિંગ વુમન હોસ્ટેલ્સ, અને એ બધી એક્ટિવિટી પણ અમે આ વખતે બજેટમાં લીધી છે. ઓકે, નાઇસ. સર, આર યુ હેપી વિથ ટ્રાફિક મેનેજમેન્ટ ઓફ વડોદરા રાઇટ નાઉ? દેર ઇઝ ઓલવેઝ અ સ્કોપ ઓફ ઇમ્પ્રુવમેન્ટ. મતલબ એ જેમ જ વ્હીકલ વધે છે, બધું વધે છે, એટલે કન્જેશન થાય છે. પણ મેં કીધું એ પ્રમાણે વી આર કમિંગ અપ વિથ ધ રિંગ રોડ્સ, વી આર કમિંગ અપ વિથ ધ લોટ્સ ઓફ ફ્લાયઓવર્સ. આઈ એમ થેન્કફુલ ટુ રેલવે ઓલ્સો કે એમણે ઘણા બધા LC બંધ કરી અને ફ્લાયઓવર્સ મંજૂર કરી રહ્યા છે. વી આર વર્કિંગ વિથ ધેમ હેન્ડ ટુ હેન્ડ. નાઇસ. અલકાપુરી અમારું ગરનાળું હતું, એના પર પણ ફ્લાયઓવર આવી રહ્યો છે. એટલે આ બધું થશે, પણ ઇટ વિલ ટેક ટાઈમ. મતલબ કેપિટલ પ્રોજેક્ટો હોય છે એટલે ટાઈમ કન્ઝ્યુમિંગ હોય છે, પણ એવરીથિંગ ઇઝ ઇન પાઇપલાઇન, અને ઝડપથી આ બધા પ્રોજેક્ટો આવશે એટલે મોબિલિટી ખૂબ જ સારી વડોદરાની થશે. સર, માય લાસ્ટ ક્વેશ્ચન. વડોદરા સ્માર્ટ સિટી મિશનનો એક પાર્ટ છે અને ઓવરઓલ વિકસિત ભારતનો પણ એક પાર્ટ છે. તો તમારું વિઝન શું છે વડોદરાનું? લોંગ ટર્મ વિઝન શું છે? આ સિટીને કેવી રીતે બધી રીતે આપણે વિકાસ આપી શકીએ? મેં કીધું એ પ્રમાણે જે કોર ઓફ ધ ગવર્નન્સ છે, જે પોર્ટેબલ વોટર, વી આર ફાઇન્ડિંગ ઓલ્ટરનેટ સોર્સ ઓફ વોટર. એની માટે અમે સેલ્ફ સફિશિયન્ટ થઈએ. સિવેજ માટે મેં કીધું 2040 સુધીના બધા પ્લાન્ટ્સ ને બધું થાય, એટલે અપકમિંગ OG એરિયાસને દેટ કેન બી કેટર્ડ. નંબર 2. નંબર 3, આઈટીના માધ્યમથી અને એઆઈના માધ્યમથી જે વેરિયસ સોલ્યુશન આપવાના હોય છે એ માટે પણ અમે ટ્રાફિકના અને બધા એ માટે પણ વર્ક કરી રહ્યા છીએ. નંબર 4, મોબિલિટી વધે એની માટે થઈને બી અમે વી આર ઓપનિંગ અપ ધ એન્ટાયર રિંગ રોડ ઓફ 75 મીટર વિડ્થ. આઉટ ઓફ ઓડ 72 કિલોમીટર, 26 કિલોમીટર આ જ વર્ષે બની જવાનો છે. એટલે 1/3 અમે લિંક પૂરી કરી રહ્યા છીએ, એટલે એની મોબિલિટી પણ વધશે. આઈટી બેઝ ઇન્ડસ્ટ્રી વધારે આવે, અથવા પછી એરોનોટિકલ્સ, કારણ કે અત્યારે જ એસેમ્બલી પ્લાન્ટ જેમ માન્ય પ્રધાનમંત્રી સાહેબે ઉદ્ઘાટન કર્યું, એના રિલેટેડ પાર્ક આવે અથવા એના રિલેટેડ બધી ઇન્ડસ્ટ્રીઝ આવે, એવું પણ જો થઈ શકે તો ખૂબ જ મોટું વડોદરા વિલ બી અ ગ્રોથ હબ. તો એ દિશામાં પણ વી આર વર્કિંગ વિથ ધીસ પીપલ, જે એરોનોટિકલ્સના એક્સપર્ટ છે એમની જોડે. અને આ બધી જે કોર ગવર્નન્સ છે, જે લોકોની સુખાકારીમાં વધારો કરે છે, એની માટે પણ સ્માર્ટ સોલ્યુશન આપી શકીએ, એની માટે વી આર વર્કિંગ ઓન.
સર થેન્ક યુ સો મચ. ઘણા બધા ભારતમાં પોડકાસ્ટ થયા છે બ્યુરોક્રેટ સાથે, આઈએસ ઓફિસર્સ સાથે, પણ મોસ્ટલી એ લોકો કાં તો રિટાયર્ડ આઈએસ ઓફિસર્સ હોય છે, કાં તો એમના એડમિનિસ્ટ્રેશન વિશે વાતો નથી કરતા હોતા, પણ એક આઈએસનું જીવન કેવું હોય, એની માટેની પ્રિપેરેશન કેવી હોય, એની વિશે વાતો થતી હોય છે. પહેલી વાર મને લાગે આ એવું પોડકાસ્ટ થયું છે ઇન્ડિયામાં કે જેમાં કોઈ એડમિનિસ્ટ્રેટર, હેડ ઓફ એડમિનિસ્ટ્રેટરે એડમિનિસ્ટ્રેશનની વાતો કરી હોય, લોકોના પ્રોબ્લેમ્સની વાતો કરી હોય, અને અત્યારે જે પ્રોબ્લેમ લોકો ફેસ કરે છે એને સોલ્વ કરવા માટે એમના પ્લાન શું છે, અને આકરા સવાલો લીધા હોય હેડ ઓન, એવું પહેલી વાર થયું છે. તો થેન્ક યુ સો મચ ફોર બિંગ અ સ્પોટ. ઇટ્સ માય પ્લેઝર. થેન્ક યુ સો મચ. અને આપના માધ્યમથી જે વિશ્વામિત્રીનો પ્રોજેક્ટ અમે હાથમાં લીધો છે એ લોકો સુધી પહોંચે, લોકોને અમારી જોડે આવે. વી વોન્ટ ઇટ મસ્ટ બી ધ પીપલ્સ પ્રોજેક્ટ. Yeah. લોકો જોડે આવીને બધા જોડે રહીને કામ કરીએ, અને આવું ફ્લડ બીજી વાર ના આવે. દેટ વુડ બી ધ આઈ થિંક આઈ વિશ ફોર વડોદરા. રાઈટ. આઈ વિશ ધ સેમ સર. થેન્ક યુ સો મચ.